મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાનું ભાષણ હિન્દીમાં આપ્યું અને છેલ્લે એમણે જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત એવું કીધું. હવે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષોના પેટની અંદર તેલ રેડાઈ ગયું. મહારાષ્ટ્રના પુણેમાં ગુજરાતી સમાજનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા. હવે આ કાર્યક્રમમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાનું ભાષણ આપ્યું હિન્દીમાં અને છેલ્લે જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત એવું બોલ્યા, એમાં મહારાષ્ટ્રના રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે અને કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે બધાના પેટમાં તેલ રેડાયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રના રાજકારણની અંદર ગુજરાતની વાત આવે એટલે વિપક્ષના લોકો હંમેશા ઉછળી પડે છે, કારણ કે એમનો એવો આરોપ છે કે મહારાષ્ટ્રના જે મહત્ત્વના પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં સરકી જાય છે. 2022ની અંદર વેદાંતા ફોક્સકોન સેમિકન્ડક્ટરનો એક 1.54 લાખનો પ્રોજેક્ટ હતો, એ મહારાષ્ટ્રથી ગુજરાત આવી ગયેલો અને એ પછી કેટલાક પ્રોજેક્ટ હતા જે મહારાષ્ટ્રથી ગુજરાત આવ્યા અને એને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર હંમેશા આ વિવાદ ઊભો જ રહે છે કે વિપક્ષો સત્તાધારી પાર્ટીને એવા સવાલ પૂછતા રહે છે કે મહારાષ્ટ્રને ગુજરાત પ્રત્યે કેમ આટલી બધી લાગણી છે. હવે તાજેતરમાં એવું બન્યું કે પુણેની અંદર એક ગુજરાતી સમાજનો કાર્યક્રમ હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેજ પર બેઠા હતા અને દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાનું ભાષણ હિન્દીમાં આપ્યું અને છેલ્લે એમણે જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત એવું કીધું. હવે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષોના પેટની અંદર તેલ રેડાઈ ગયું અને કોંગ્રેસ નેતા નાના પાટોલે એવું કીધું કે આ મહારાષ્ટ્રની માતૃભૂમિ અને મરાઠી ભાષાનું અપમાન છે. તો સંજય રાઉતે એકનાથ શિંદેની વિડીયો ક્લિપ શેર કરી અને એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, સહાસેના સહાસેના. એટલો મતલબ એમ થાય કે સહની સેના, સહની સેના, એટલે એકનાથ શિંદેને સહની સેના તરીકે સંજય રાઉતે કીધું. આ આખી વાતની અંદર દેવેન્દ્ર ફડણવીસે આખો મામલો પછી સાચવી લીધો અને દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જય ગુજરાત કીધું એનો મતલબ એવો તો નથી થતો કે એકનાથ શિંદેને મહારાષ્ટ્ર પ્રત્યે ઓછો પ્રેમ છે અને ગુજરાત પ્રત્યે વધારે પ્રેમ છે. આ એક સંકુચિત માનસિકતા છે જે મરાઠી માણસને શોભતી નથી એમ દેવેન્દ્ર ફડણવીસે કીધું. દેવેન્દ્ર ફડણવીસે કીધું કે તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ તો એ જે સભાને અનુરૂપ તમારે બોલવું પડે. ગુજરાતી સમાજનો કાર્યક્રમ હતો તો ગુજરાતીની જય બોલવી પડે, એમાં ખોટું શું છે? દેવેન્દ્ર ફડણવીસે એક દાખલો પણ આપ્યો કે મહારાષ્ટ્રની અંદર જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ હતો ત્યારે શરદ પવાર ત્યાં ગયા હતા અને શરદ પવારે જય મહારાષ્ટ્ર અને જય કર્ણાટક કીધું હતું. તો શું એનો મતલબ એવો થાય કે શરદ પવારને કર્ણાટક પ્રત્યે પ્રેમ વધારે છે અને મહારાષ્ટ્ર પ્રત્યે ઓછો છે? આવી ફાલતુ વાતનો વિવાદ નહીં કરવો જોઈએ એમ દેવેન્દ્ર ફડણવીસે કહીને વાતને વાળી લીધી હતી. જોકે અહીંયા આગળ એક વાત સમજવા જેવી છે કે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, જે ઠાકરે બંધુઓ છે એ એકનાથ શિંદે પાસેથી શીખવા જેવું છે, કારણ કે શિવસેનામાંથી જ નીકળેલા એકનાથ શિંદેને હવે એ વાતની સમજ પડી ગઈ છે કે માત્ર રિજનલ રાજકારણ કરવાથી કોઈ ફાયદો નથી અને એકનાથ શિંદે ભાજપ પાસેથી આ બધું શીખ્યા છે કે જે તે અનુરૂપ વાત કરવી અને માત્ર રિજનલ પોલિટિક્સ પર ફોકસ નહીં કરવું, નેશનલ પોલિટિક્સ પર ફોકસ કરવું. અને એટલા માટે એમણે આ જય ગુજરાતની વાત
કરી દીધી છે. અમિત શાહ બેઠા હતા એટલે પણ કદાચ સ્વાભાવિક રીતના એકનાથ શિંદે બોલ્યા હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.